સવારથી વલસાડના વાપીમાં કેબલ નાખવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોબાઈલ કંપનીના કેબલ માટે ખોદકામ દરમિયાન બ્લાસ્ટ થયો છે અને નજીકમાં આવેલી લક્ષ્મી હોટલમાં આગ પ્રસરતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આગની ઝપેટમાં આવી જતા હોટલના 2 કર્મચારીઓ દાઝી ગયા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી માનવ, 2 કર્મચારીઓ આ ઘટનામાં દાઝી ગયા ગંભીર રીતે, શું વધુ અપડેટ? વિનય, આપણે જણાવવાનું કે જે આ ઘટના છે એ વાપીના જે રેલવે એનો જે ગરનાળું છે તેની બાજુની આ ઘટના છે અને જે લક્ષ્મી હોટલ છે એની બાજુમાં જે મોબાઈલની કંપની માટે જે ખોદકામ ચાલુ હતું અને જે રીતે ખોદકામ દરમિયાન અચાનક જ જે ગેસ લાઇન છે તેને સ્પાર્ક થઈ ગયો હતો અને ત્યારબાદ મોટી આગ લાગી હતી અને આગ લાગતા દોડધામ મચી જવા પામી હતું. અને જે લક્ષ્મી હોટલ છે તેમાં જે રીતે આગ પ્રસરી હતી ને 2 કામદારો પણ ત્યાં કામ કરતા હતા અને 2 જે ઘાયલ તે દાઝી ગયા હતા તેઓને વાપીની હરિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાત્કાલિક જ ગેસ ડિપાર્ટમેન્ટના લોકો જે ઘટનાસ્થળ પર પહોંચીને ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને આગ બુઝાવવામાં આવી છે ફાયરની ટીમે. અને જે રીતે ઘટના બની હતી, કારણ કે 2 જે એરટેલ જે કંપનીના જે ખોદકામ ચાલુ હતું ત્યાં ક્યાંક ને ક્યાંક તેમની ગંભીર બેદરકારી બહાર આવી છે. જી બિલકુલ માનવ, આભાર સમગ્ર માહિતી બદલ.